નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આપણે આજે ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર 20 છે કચરામાંથી સોનું, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધા જ વિડીયો અને બધા જ પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને તમને આ તમામ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે। ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ 20 કચરામાંથી સોનુંનું સંપૂર્ણ સોલ્યુશન। જો અહીંયા કહ્યું છે કે રોજિંદા જીવનમાં તમારા ઘરમાં એવો કચરો નીકળતો હશે જે કચરા પેટીથી લઈને ગામના ઉકરડા સુધી પહોંચતો હશે। આમાં કાગળ, ચાની ભૂકી, શાકભાજી અને ફળના છોતરા કે અન્ય એંઠવાડની સામગ્રીનો સમાવેશ પણ થતો હશે। શાળાના મિત્રો, કુટુંબના સભ્યો કે ગામના પરિચિત લોકોને મળી આ પ્રકારના તમારા ઘરના કચરાને માટી સાથે ભેળવીને કુદરતી ખાતર કઈ રીતે બને તેની માહિતી મેળવી કુદરતી ખાતર બનાવો। તમે બનાવેલ ખાતર તમારા ઘરના બગીચા કે કુંડામાં નાખી તેની અસરકારકતા ચકાસો। શાળામાં વર્ગ સમક્ષ તમે બનાવેલા કુદરતી ખાતરનું પ્રદર્શન કરો। કુદરતી ખાતર બનાવતી સંસ્થાની મુલાકાત લઈ વિશેષ માહિતી ભેગી કરી શકાય અને કુદરતી ખાતરના ફાયદા જાણવા માટે ખેડૂતની મુલાકાત લો। કુદરતી ખાતર માટે તમારા ઘરની કઈ કઈ કચરાની સામગ્રી માટી સાથે ભેળવી તે અહીં જણાવો। તો જુઓ, શાકભાજીના છોતરા અને કાપેલા ટુકડા, ફળોના છોતરા અને કાપેલા ટુકડા, ઈંડાના છીલા, બાજરી, ચોખા અને અન્ય અનાજનો કચરો, બ્રેડ, ટોસ્ટ અને અન્ય બેકરીના કચરાના ટુકડા, ત્યાર પછી છે સૂકા પાંદડા, ફૂલો અને છોડ, ગાય, ભેંસ, બકરી, ઘોડા જેવા પ્રાણીઓના છાણ, છાપેલા કાગળ, અખબાર, મેગેઝીનો, વાળ અને કાપડના કતરા, લાકડાના ટુકડા, એંઠવાડ, ચા અને કોફીનો કચરો, ફળના ઠળિયા, કાગળના બોક્સ, પૂજાની સામગ્રી, ઘાસ અને ડાળખીઓ, સડેલા ફળો, બગીચામાંથી નીકળતો કચરો, પેન્સિલનો છોલ, ભાજીની ડાળખીઓ, કાંદા લસણના ફોતરા, ડ્રાયફ્રૂટ્સના ચિલકા, છાશનું પાણી, બગડી ગયેલ દૂધ અને દહીં, બગડી ગયેલા શાકભાજી, બગડી ગયેલ પનીર, ઘી, માખણ, બળેલી અગરબત્તી અને દિવાસળી, તૂટી ગયેલ માટીના વાસણો, મરેલા જીવજંતુઓ વગેરે। ત્યાર પછી કુદરતી ખાતરના ફાયદા શું છે તે જણાવો અને તમે કોની મુલાકાત લીધી તેનું નામ લખો। એટલે કે કુદરતી ખાતરના ફાયદા શું છે તે જાણવા તમે કોની મુલાકાત લીધી। તો મેં કુદરતી ખાતરના ફાયદાઓ વિશે વધુ જાણવા માટે શ્રી રાજુભાઈ પટેલ, એક સ્થાનિક ખેડૂત છે, તેમની મુલાકાત લીધી। તેમણે મને ખાતર બનાવવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા વિશે ઘણી ઉપયોગી માહિતી આપી। હવે જોઈએ કુદરતી ખાતરના તમે જાણેલા ફાયદા। તમે કયા કયા કુદરતી ખાતરના ફાયદા જાણ્યા? તો પહેલું, કુદરતી ખાતર માટીમાં જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે। બીજું, કુદરતી ખાતર માટીની જળધારણ ક્ષમતા વધારવા માટે સહાય કરે છે। ત્રીજું, કુદરતી ખાતર છોડને રોગો અને જીવાતો સામે વધુ પ્રતિરોધક બનાવે છે। ચોથું, કુદરતી ખાતરનો ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવે છે। પાંચમું, કુદરતી ખાતર રાસાયણિક ખાતરો કરતાં વધુ સ્વસ્થ અને પર્યાવરણને અનુકૂળ છે। છઠ્ઠું, તે રાસાયણિક પ્રદૂષણને ઘટાડવામાં અને જળ પ્રદૂષણને રોકવામાં મદદ કરે છે। સાતમું, કુદરતી ખાતર રાસાયણિક ખાતરો કરતાં સસ્તું હોય છે। અને આઠમું, ઓર્ગેનિક ખેત પદ્ધતિ માટે કુદરતી ખાતર વગર શક્ય નથી। એટલે કે ઓર્ગેનિક ખેત પદ્ધતિ છે તે કુદરતી ખાતર વગર શક્ય નથી, પોસિબલ નથી, એના માટે કુદરતી ખાતર જ જોઈએ। તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની આ પ્રવૃત્તિ નંબર 20ને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 21ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીઓ છે એ ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1, 2, 3 જેટલા પણ ભાગ આવેલા છે તે બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો। આ ઉપરાંત જે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો। આ ઉપરાંત જે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે તે કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। દોસ્તો, ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 21ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો।